વર્ષ 2002ના ગુજરાત રમખાણોમાં મોટા ષડયંત્રનો આરોપ મૂકનાર ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે અમદાવાદ શહેરમાં અવસાન થયું છે. ઝાકિયા જાફરી કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની છે. 28 ફેબ્રુઆરી વર્ષ 2002ના રોજ રમખાણો દરમિયાન અમદાવાદ શહેરની ગુલબર્ગ સોસાયટીમાં એહસાન જાફરીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ ઝાકિયાએ ગુજરાત રાજ્યના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લીન ચીટને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. ત્યારે ન્યાય માટે વર્ષો સુધી જજુમનાર ઝાકિયા જાફરીએ આજરોજ અમદાવાદ શહેરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તો મળતી માહિતી મુજબ ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેઓએ અમદાવાદ શહેરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તો ઝાકિયા જાફરીના દીકરા તનવીર જાફરીએ જણાવ્યું હતું કે મારી માં અમદાવાદ શહેરમાં મારી બહેનના ઘરે ગઈ હતી. તો પોતાના પરિવારના સભ્યોની સાથે સામાન્ય રીતે વાતચીત કરી રહી હતી. તો આ દરમિયાન તેને ગભરામણ થવા લાગી હતી. ત્યારે ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. તો સારવાર દરમિયાન આશરે 11:30 વાગે તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.